જય શ્રી કૃષ્ણ સૌને। આપણા હિન્દુ ધર્મમાં તહેવારો અને વિવિધ પ્રકારના વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે। તે પછી પુરુષ હોય કે સ્ત્રી પોતપોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ વ્રત કરતા હોય છે। કોઈ ઉપવાસ કરતા હોય છે, કોઈ શનિવારનો ઉપવાસ કરતા હોય છે, કોઈ રવિવારનો ઉપવાસ કરતા હોય છે, કોઈ એકાદશીનો ઉપવાસ કરતા હોય છે કે પછી કોઈ પોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે। આમ આ વ્રતનું મહત્ત્વ શું હોય છે? તો કે પોતાનું મનવાંછિત એટલે કે પોતાની ઈચ્છા અનુસારનું ફળ મેળવવા માટે કોઈ સ્ત્રી કે પુરુષ અલગ અલગ આવા વ્રત કરતા હોય છે। તો આજે આપણે જોઈશું ગૌરી વ્રત। ગૌરી વ્રત શા માટે કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે જોઈએ। ગૌરી વ્રત જેને મોળાકત કે અલુણા વ્રત કહેવામાં આવે છે। ગૌરી વ્રત એટલા માટે કે સૌપ્રથમ તે પાર્વતીજીએ કરેલું હોવાથી, પાર્વતીજી એટલે કે ગૌરીમાં, એટલા માટે એને ગૌરી વ્રત કહેવામાં આવે છે। વળી આ વ્રતમાં મોળું ખાવાનું હોવાથી એને મોળાકત કહેવાય છે। તેમજ અલુણા વ્રત એટલે કે લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ખાવાનું હોવાથી એને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે। તો જોઈએ આપણે આ વ્રત કેવી રીતે થાય છે। આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે। આ વ્રત સૌ પ્રથમ પાર્વતીજી એટલે કે ગૌરીમાએ કરેલું એટલે તે ગૌરોના નામે પણ ઓળખાય છે। આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે એટલે કે કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે। વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે। ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ વ્રત કરવામાં આવે છે। અષાઢ સુદ 5મે અડોશ પડોશની બધી છોકરીઓ છાબડી લઈ એક જગ્યાએ ભેગી થાય છે। એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, જાર, ડાંગર, ચોળા અને તલ એમ 7 ધાન લાવી વાવે છે। પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે। આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે। 11ને દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે। ચાલતા ચાલતા રસ્તામાં ગીત પણ ગાય છે। શું ગીત ગાય છે કે ગોરમાનો વર કેસરિયો રે, નદીએ નાહવા જાય રે ગોરમા, આવું ગીત પણ ગાય છે। આમ ગીત ગાતી ગાતી, હસતી હસતી અને રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે। નદીએ નાહી ધોઈ ઘેર આવે છે। પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે। પછી અબીલ ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે। રૂના નાગલા પહેરાવે છે। પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે। પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે। એકટાણું જમવા બેસે ત્યારે મોળું મોળું જમે છે। મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે। એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, ફળફળાદી વગેરે ખાય છે। વ્રતના 5 દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે। વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે। તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે। જાત જાતની રમતો પણ રમે છે। સવાર થતાં ગોરમાને હાથમાં ઉચકી બધી છોકરીઓ નદીએ કે તળાવે વળાવવા જાય છે। ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે। પછી ઘેર આવીને જમવા બેસે છે। આમ આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે। વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલાનું પેકેટ,
બંગડી કે કોઈ ફળ આપવામાં આવે છે. આમ આવી રીતે ગૌરમાનું વ્રત કરવામાં આવે છે. અને જો આવી રીતે સાચા મનથી, સાચી શ્રદ્ધાથી જો વ્રત કરવામાં આવે તો દરેક કુંવારિકાને પોતાને મનગમતો પતિ અને સૌભાગ્ય અને સંપત્તિ પણ મળે છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌ કન્યાઓને ખૂબ જ સુખ અને શાંતિ જીવનમાં મળે, મનગમતો પતિ મળે અને ખૂબ સુખી થાય. જય શ્રી કૃષ્ણ.